બીએલઓ પર સંકટ વચ્ચે દાહોદમાં એસઆઈઆરની કામગીરી કરનારનું સન્માન કરાયું। એક તરફ રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરીથી બીએલઓ કંટાળી ગયા છે, કામ ટોર્ચર સમાન લાગી રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા। દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર બૂથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝરને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ઝડપી, ચોકસાઈપૂર્ણ અને જવાબદારીપૂર્વક કામગીરી કરનાર બીએલઓને વધાવી લેવાયા। કાર્યક્રમ દરમિયાન બીએલઓ સહિતની ટીમે પોતાના અનુભવ શેર કર્યા અને ભવિષ્યમાં વધુ અસરકારક કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ તરફ મહેસાણા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી કરનારનું પણ સન્માન કરવામાં આવ્યું। જિલ્લામાં 17 શિક્ષકોએ 100% કામગીરી પૂર્ણ કરી 100% કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરાયું। ચૂંટણી અધિકારી દ્વારા સન્માનપત્ર અપાયા। ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપતા રાજ્યભરમાં વિવાદ વકર્યો। મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર રોડ પર ઉતર્યા, ત્યારે કોંગ્રેસ નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા અને પોલીસ પરિવારની રેલીને બુટલેગરોને પ્રોત્સાહન આપવાની રેલી ગણાવી। તો ગુલાબસિંહે જાહેરાત કરી કે કોંગ્રેસ આગામી દિવસોમાં રાજ્યભરમાં દારૂ ડ્રગ્સ મુદ્દે ઝુંબેશ ઉપાડશે। પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે। અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા। આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય, કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે, કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી। ડીજીપી વિકાસ સહાયનો મેવાણીને જવાબ, ડીજીપીનો પોલીસના અધિકારીઓને સ્પષ્ટ સંદેશ। પોલીસ કર્મીઓના સન્માન સમારંભમાં બોલ્યા ડીજીપી, બહારનો વ્યક્તિ કંઈ બોલી જાય તે નહીં ચલાવી લેવાય, ગમે તે મારા અધિકારીઓને કહી જાય તે ન ચલાવી લેવાય, પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ નહીં ચલાવી લેવાય। આપણે કામગીરી કરીએ વટ અને આત્મસન્માનથી કરીએ, પોલીસ ભયમુક્ત થઈને કામગીરી કરે। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા આ મનોબળ તોડવા માટે પ્રયાસ કરવામાં આવે તો એક લીડર તરીકે તમારે ટોલરેટ નહીં। આપણે કામગીરી કરીએ, વટથી કરીએ, આત્મસન્માનથી કરીએ।